નમસ્તે. મે, જૂન અને ઓગસ્ટ મહિનાનું કરંટ અફેર જોઈ લીધું આપણે. આજે જુલાઈ મહિનાનું જોઈએ. જલ્દી જ 2 દિવસમાં કે 1 દિવસમાં જ બાકીનું જે કરંટ રહી છે એને પણ આપી દઈશ. અને આની પીડીએફ તમને કાલે જ આપણા જે વોટ્સએપ અને ટેલિગ્રામ ગ્રુપ છે એમાં મળી રહેશે. નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક છે જો ન જોડાયેલા હોય તો. શરૂઆત કરીએ જુલાઈ મહિનાનું કરંટ. પ્રશ્નો છે જે જુલાઈના ફેક્ટ છે એને બહુ ચેન્જ નથી થયા, તો જે ફેક્ટ ચેન્જેબલ હોય એને જરાક શ્યોર કરી લેજો. પ્રથમ, હાલમાં જીએનએફસીની કોની સાથે ભાગીદારી થઈ? તો નીતિ આયોગે આ ભાગીદારી કરેલ છે. આ જે બ્લુ કલરમાં છે એ ફેક્ટ છે એને લગતા, તો એને તમે જરા જોઈ લેજો. નિર્વાચન બોન્ડ યોજના કોણે રજૂ કરી? તો આ યોજના છે એ ભારત સરકારે રજૂ કરી. નેક્સ્ટ, હાલમાં ડેલ્ટા રેન્કિંગ કોણે બહાર પાડ્યા? તો નીતિ આયોગે આ પ્રકારના રેન્કિંગ બહાર પાડેલા છે, જેમાં ગુજરાતનો દાહોદ જિલ્લો પ્રથમ સ્થાને આવેલ. હાલમાં યુએઈનું વાણિજ્ય દૂતાવાસ ક્યાં સ્થાપવામાં આવ્યું? હૈદરાબાદ ખાતે. હાલમાં આઈઆરડીએએ એલઆઈસીને કઈ બેંકની ભાગીદારી ખરીદવાની મંજૂરી આપી? તો આ બેંક છે આઈડીબીઆઈ બેંક. નેક્સ્ટ, યુનેસ્કોની વિશ્વ વિરાસત યાદીમાં કયા સ્થળને નામાંકિત કરવામાં આવ્યું? તો ભારતનું 37મું સ્થળ બને છે મુંબઈનું વિક્ટોરિયન એન્ડ આર્ટ ઓફ ડેકો એસેમ્બલી. નેક્સ્ટ મુદ્દો, હાલમાં રોહિંગ્યાને મદદ કરવા માટે વિશ્વ બેંકે કેટલી નાણાકીય સહાયની જાહેરાત કરી? તો કોણે સહાયની જાહેરાત કરી? તો આ છે વર્લ્ડ બેંકે. નેક્સ્ટ, હાલમાં આઈસીઆઈસીઆઈ બેંકના અંશકાલીન અધ્યક્ષ કોને બનાવવામાં આવ્યા? ગિરજા ચંદ્ર. નેક્સ્ટ, વ્લાદિમીર પુતિન રશિયન રાષ્ટ્રપતિ અને ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકન રાષ્ટ્રપતિ વચ્ચે પ્રથમ શિખર સંમેલન ક્યાં યોજાયું? તો ફિનલેન્ડમાં આવેલ કેપિટલ હેલ્સિંકી ખાતે યોજાયેલ હતું. નેક્સ્ટ, વિશ્વ બેંકની રિપોર્ટ મુજબ જળવાયુ પરિવર્તનમાં ભારતની જીડીપી કેટલા ટકાનો ઘટાડો આવ્યો? તો 2.8%. જીડીપીનું ફૂલ ફોર્મ છે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. લાસ્ટ આ પેજમાં એમએમઆર ઓછું કરવાની બાબતમાં કયા રાજ્ય પ્રથમ નંબરે આવ્યો? મતલબ કે જે માતૃ મૃત્યુ દર છે એ ઓછું કરવામાં પ્રથમ નંબરે મધ્યપ્રદેશ આવે છે. નેક્સ્ટ, જીએસટી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 1 જુલાઈ. 1 જુલાઈ છે જીએસટી દિવસ તરીકે મનાવવામાં આવે છે. જીએસટીના નીચે થોડાક ફેક્ટ આપેલા છે. આઈકેએફના ચીફ કોને નિમવામાં આવ્યા? જનાર્દનસિંહ ગેહલોત. ઇન્ટરનેશનલ કબડ્ડી ફેડરેશનની વાત છે. દુનિયામાં સૌથી વધુ ગરીબ લોકોની વસ્તી કયા દેશમાં છે? નાઇજીરિયા. કયા રાજ્યએ કન્યા વન સમૃદ્ધિ યોજનાની જાહેરાત કરી? તો મહારાષ્ટ્ર રાજ્યએ. એશિયાનું મધ્યસ્થ કેન્દ્ર ખોલવાની જાહેરાત કરવામાં આવી, મતલબ કે ક્યાં ખોલવામાં આવ્યું? ટોક્યો ખાતે. નેક્સ્ટ, હોકી ચેમ્પિયન ટ્રોફી 2018ની ફાઇનલ કોણે જીતી? ઓસ્ટ્રેલિયાએ. ઓસ્ટ્રેલિયાની રાજધાની કેનબરા છે. એની જે ડિટેલ છે જોઈ લેજો. તો હોકી ટ્રોફી 2018 જીતી છે ઓસ્ટ્રેલિયાએ. મલેશિયન ઓપન બેડમિન્ટન સિંગલ્સનો ખિતાબ કોણે જીતો? તો લી ચોંગ વી મલેશિયાના ખેલાડી. હાલમાં આઈસીસી હોલ ઓફ ફેમમાં સ્થાન પામનાર 5 ભારતીયોમાં કોનો સમાવેશ થયો? રાહુલ દ્રવિડ, અગાઉ અનિલ કુંબલે, બિશનસિંહ બેદી, સુનિલ ગાવસ્કર અને કપિલ દેવનો સમાવેશ થયેલ હતો. હાલમાં મેક્સિકોના રાષ્ટ્રપતિ કોણ બન્યા? એન્ડ્રેસ મેન્યુઅલ ઓબ્રાડોર. નેક્સ્ટ, મધ્યપ્રદેશ સરકારે કાલિદાસ પુરસ્કાર કોને આપ્યો? અંજલિ એલા મેનન. નેક્સ્ટ, હાલમાં કબડ્ડી માસ્ટર ખિતાબ કોણે જીતો? તો ભારતે ઈરાનને હરાવીને. નેક્સ્ટ, T20 ક્રિકેટમાં સૌથી વધુ સ્કોર કોણે બનાવ્યો? તો એરોન ફિન્ચે, ઓસ્ટ્રેલિયાના પ્લેયર છે. નેક્સ્ટ, કોણે આયરનમેન પ્રતિયોગિતા પૂર્ણ કરનાર? આયરનમેન પ્રતિયોગિતા પૂર્ણ કરનાર પ્રથમ ભારતીય અધિકારી બન્યા? તો જનરલ વીડી ડોગરા. સૌથી અઘરી પ્રતિયોગિતા માનવામાં આવે છે. ડિટેલ નીચે આપેલી છે. ઓસ્ટ્રેલિયન ગ્રાન્ડ પ્રિક્સ કોણે જીતી? તો મેક્સ વેસ્ટપન, જે રેડબુલના ડ્રાઈવર હતા. હાલમાં ભારતીય રાજ્ય ઉર્જા મંત્રીઓનું સંમેલન ક્યાં યોજાયું? સિમલા ખાતે. હાલમાં હૈદરાબાદ કોર્ટના ચીફ જસ્ટિસ તરીકે કોને નિમવામાં આવ્યા? તો TBN રાધાકૃષ્ણન. નેક્સ્ટ, હાલમાં કોંગ્રેસના કયા એમએલએ ભાજપમાં સંમલિત થયા? તો કુંવરજી બાવળિયા. નેક્સ્ટ, દેશનું પ્રથમ ઈ વેસ્ટ પ્લાન્ટ ક્યાં સ્થાપવામાં આવશે? તો બેંગલુરુ ખાતે. નેક્સ્ટ, કઈ બેંકને હાલમાં ભારતમાં શાખા ખોલવા માટેની મંજૂરી આપવામાં આવી? તો બેંક ઓફ ચાઇનાને ભારતમાં શાખા ખોલવાની પરમિશન આપવામાં આવેલ છે. હાલમાં સુપ્રીમ કોર્ટ કયા કેન્દ્રશાસિત પ્રદેશને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની મનાઈ ફરમાવી ના જાહેર કરી? તો દિલ્હીને. નેક્સ્ટ, કયા વર્ષે થનાર વસ્તી ગણતરી ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં સંગ્રહવામાં આવશે? 2021માં, જે 16મી વસ્તી ગણતરી હશે. નેક્સ્ટ, હાલમાં દુનિયાનું પ્રથમ ડિજિટલ આર્ટ સંગ્રહાલય ક્યાં ખોલવામાં આવ્યું? તો ટોક્યો ખાતે. નેક્સ્ટ, હાલમાં સ્પોર્ટ ઓથોરિટીનું નામ બદલીને શું રાખવામાં આવ્યું? તો સ્પોર્ટ ઇન્ડિયા.
નેક્સ્ટ, હાલમાં કયા દેશના વડાપ્રધાન 3 દિવસની ભારતની મુલાકાતે, મતલબ કે જુલાઈમાં ભૂટાનના તેરેસિંગ તાપકે. આચારસંહિતાના ભંગ માટે ચૂંટણી પંચે કઈ એપ લોન્ચ કરી? તો સિવિલીજ લોન્ચ કરી. ક્રિકેટમાં બોલ સાથે છેડા કરવા બદલ નવા નિયમોમાં આઈસીસી દ્વારા શું જોગવાઈ કરવામાં આવી? 6 ટેસ્ટ મેચ અને 12 વનડેમાં પ્રતિબંધ. કયા રાજ્યએ સરકારની ભરતી વખતે ડોપ ટેસ્ટ ફરજિયાત બનાવ્યા? તો આ છે પંજાબ રાજ્યએ. આગળ વધીએ. ગુજરાતની કઈ મહિલા ખેલાડીએ 4x400 રિલે દોડમાં એશિયન ગેમ્સમાં ક્વોલિફાય કર્યું? તો જે તે સમયે સરિતા ગાયકવાડ, જે ડાંગ જિલ્લાના વતની હતા. નેક્સ્ટ, પ્રધાનમંત્રી આવાસ યોજનાનું અમલીકરણ બાબતમાં દેશભરમાં પ્રથમ આવનાર જિલ્લો ડાંગ. દુનિયાનું સૌથી ખાલી વિમાન મથક શ્રીલંકા. હાલમાં કોણે રમતમાં સટ્ટેબાજીને માન્યતા આપવાની ભલામણ કરી? તો વિધિ આયોગ, મતલબ કે લો કમિશને. જુનિયર વર્લ્ડ વેટલિફ્ટિંગ કોણે કાંસ્ય પદક જીતો? તો જીહલી દલવિહરાએ આ પદક જીતો. સેમસંગે દુનિયાનું સૌથી મોટું કારખાનું ક્યાં સ્થાપ્યું? તો ગ્રેટર નોઈડા સેક્ટર 81 ઉત્તર પ્રદેશ. 17મું વિશ્વ સંસ્કૃતિ સંમેલન ક્યાં આયોજિત થશે? મતલબ કે થઈ ગયું કેનેડા ખાતે. કયા દેશના રાષ્ટ્રપતિ ભારતની મુલાકાતે આવેલ જુલાઈ મહિનામાં? દક્ષિણ કોરિયાના. યુદ્ધ જહાજ સદભાવના યાત્રા માટે શ્રીલંકા ગયેલ છે, તેનું નામ INS સ્ત્રીકંદ. હાલમાં કયા દેશે 18,500 રાજ્ય કર્મચારીઓને બરખાસ્ત કર્યા? તુર્કી દેશમાં આવી ઘટના જુલાઈમાં બનેલ હતી. જિમ્નાસ્ટિક વિશ્વકપમાં કોણે સુવર્ણ પદક જીતો? તો દીપા કરમારકર, જે ત્રિપુરાથી બિલોંગ કરે છે. નેક્સ્ટ, દુનિયાની સૌથી મોટી મોબાઈલ કંપનીનું ઉદ્ઘાટન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના નોઈડા ખાતે જોઈ ગયા હમણાં 2018માં યોજાનાર એશિયાઈ ખેલમાં ભારતીય હોકી ટીમનું નેતૃત્વ કોણે કરેલ હતું? તો PR શ્રીજેશે. હાલમાં કયા રાજ્યએ થર્મોકોલના વાસણો પર પ્રતિબંધ લગાડ્યો? હિમાચલ પ્રદેશે. આગળ વધીએ. નેક્સ્ટ, ભારત અને દક્ષિણ કોરિયાએ કુલ કેટલા MOU કર્યા? તો જુલાઈ મહિનામાં 11 MOU કરેલા હતા. દુનિયાનો પ્રથમ બેલ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ક્યાં શરૂ થશે? ગુજરાતના વડોદરા ખાતે. દુનિયાનો સૌથી જૂનો રંગ ક્યાંથી શોધવામાં આવ્યો? આફ્રિકા સહારાના રણમાંથી. T20 ક્રિકેટમાં એક જ મેચમાં 5 કેચ લેનાર એકમાત્ર વિકેટકીપર મહેન્દ્રસિંહ ધોની. ઇંગ્લેન્ડના નવા વિદેશ સચિવ કોને નિયુક્ત કરવામાં આવ્યા? તો ચેરમી હન્ટ. નેક્સ્ટ, દૂરસંચાર નિગમે કઈ કંપનીઓના વિલીનીકરણને મંજૂરી આપી? તો વોડાફોન અને આઈડિયા બંને જે નેટવર્ક છે એ વિલીનીકરણ થયેલા છે. ભારતીય રેલવેએ ડબલ સ્ટ્રેક ડ્વાર્ફ કન્ટેનર સેવાની શરૂઆત ક્યાંથી કરી? તો ગુજરાતના રાજકોટ ખાતેથી. દક્ષિણ આફ્રિકા ક્રિકેટની કઈ 2 મહિલાઓએ સજાતીય લગ્ન કર્યા? તો એ છે ડેનવેન નિકર્કે અને મેરિજા કેપે. નેક્સ્ટ, કયા મહિલા ખેલાડી પાસેથી DSPનું પદ જે તે સમયે છીનવી લેવામાં આવેલું હતું? તો હરમિતપ્રીત કૌર ખોટા પ્રમાણપત્ર રજૂ કર્યાના આરોપમાં. નેક્સ્ટ, વિશ્વ વસ્તી દિવસ ક્યારે મનાવવામાં આવે? 11 જુલાઈ. ફેમિલી ડે, મતલબ કે વર્લ્ડ પોપ્યુલેશન ડે, વિશ્વ વસ્તી દિવસ 11 જુલાઈ. માઇક્રોસોફ્ટે કયા રાજ્યના કોલેજના વિદ્યાર્થીઓને ડિજિટલ શિક્ષણ આપવાની બાબતમાં સમજૂતી કરી? રાજસ્થાન રાજ્ય. કયા ભારતીયને દુનિયાના સૌથી ઊંચા જ્વાળામુખી ઉપર ચઢાણ કર્યું? તો સત્યરૂપ સિદ્ધાંતે ઊંચા જ્વાળામુખી માઉન્ટ એઝોલા ડેલ સાલની ચઢાણ કર્યું છે. હાલમાં વિશ્વ બેંકના આંકડા મુજબ વિશ્વની સૌથી મોટી 4થા નંબરની અર્થવ્યવસ્થા કઈ? ભારત. યુટ્યુબે ખોટા સમાચારોના વિરોધમાં કેટલી રકમનું રોકાણ કરવાની જાહેરાત કરી? તો $25 બિલિયન જાહેરાત કરી. કઈ કંપનીએ ભારતની પ્રથમ ઇન્ટરનેટ ટેલિકોમ સેવા આપવાની શરૂઆત કરી? તો BSNL. ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કોચ કે જેણે રાજીનામું આપ્યું? તો તુષાર અરોત, જેણે રાજીનામું આપેલ હતું. આગળ વધીએ. ATVT મતલબ કે આપણો તાલુકો વાઇબ્રેટ તાલુકો યોજના હેઠળ RO પ્લાન્ટમાં શું જોગવાઈઓ છે? તો શુદ્ધ પીવાના પાણી માટે ₹50,000 અથવા તો ROની કિંમત જેટલો ખર્ચ કરી આપવામાં આવશે. નેક્સ્ટ, હાલમાં ટ્વિટર પર સૌથી વધુ ફોલોવર ધરાવનાર 3જા નંબરના વ્યક્તિ નરેન્દ્ર મોદી. મહિલા વર્લ્ડ T20 ક્યાં યોજાશે? મતલબ કે યોજાઈ ગયો વેસ્ટ ઇન્ડિઝ ખાતે, જેમાં 10 દેશોએ ભાગ લીધેલ હતો. ગુજરાત સરકાર દ્વારા સીમા દર્શન પરિયોજના માટે કેટલી રકમ ફાળવવામાં આવી? 39 કરોડ. એશિયા કપ તીરંદાજી આર્ચરીમાં ભારત કેટલામાં ક્રમે રહ્યું? તો 3જા ક્રમે, જે કોરિયાના તાઇપે શહેરમાં આ ઇવેન્ટ યોજવામાં આવેલ હતી. પ્રથમ નંબરે કોરિયા રહેલ હતું. ગુજરાત રેરા ઓથોરિટીના ચેરમેન તરીકે કોની નિમણૂક થઈ? તો ડોક્ટર અમરજીતની નિમણૂક થયેલ છે. સંસ્કૃત સાહિત્ય એકાદમી દ્વારા સંસ્કૃતોત્સવ ક્યાં યોજાયો? અમદાવાદ ખાતે. મોદીજી દ્વારા પુરાતત્વ ખાતાના નવા મથકનું ઉદ્ઘાટન ક્યાં થયું? તો નવી દિલ્હી ખાતે. નેક્સ્ટ, IAAF અંડર-20માં કોણે સુવર્ણ પદક જીતો? તો હિમા દાસાએ આ ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ એથ્લેટિક ફેડરેશન દ્વારા જે આયોજિત કરવામાં હતા એમાં હિમા દાસાએ આ પદક જીતો. હાલમાં
એશિયાના સૌથી અમીર વ્યક્તિ કોણ બન્યા? મુકેશ અંબાણી. નીતિ આયોગે કઈ યોજનાની શરૂઆત કરી? તો બ્રીથ ઇન્ડિયાની શરૂઆત કરી. હાલમાં 16 વર્ષ પછીની ઉંમરમાં લિંગ પરિવર્તન કરવાની મંજૂરી આપતો દેશ પોર્ટુગલ. વર્લ્ડ પેરા એથ્લેટિકમાં 1 ગોલ્ડ અને 1 કાંસ્ય જીતનાર એકતા ભ્યાન ક્લબ થ્રોમાં ગોલ્ડ અને ડિસ્ક થ્રોમાં કાંસ્ય પદક મેળવેલો હતો. રાષ્ટ્રપતિએ હાલમાં કેટલા સભ્યોની નિયુક્તિ કરી? તો 4 સભ્યો, રામ સેતાલ, રાકેશ ચેના, રઘુનાથ મહાપાત્રા અને સોનલ માનસિંહ. નેક્સ્ટ, કયા રેલવે સ્ટેશનને સ્વસંચાલિત રેલ વોશિંગ મશીન સ્થાપિત કરવામાં આવ્યા? તો હઝરત નિઝામુદ્દીન. નેક્સ્ટ, વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ કયા દેશની 2 દિવસની પ્રવાસ પર ગયા? જુલાઈ મહિનામાં બહેરીન ખાતે. હાલમાં કેટલામી રથયાત્રા યોજાઈ ગઈ? 141મી. ભારત અને નેપાળના કયા સ્થળો વચ્ચે પ્રથમ બ્રોડગેજ રેલવેની શરૂઆત થશે? તો જનકનગરીથી જયાનગર. નેક્સ્ટ, કોણે પોતાની પ્રથમ મહિલા વિમ્બલ્ડન સિંગલ્સ ખિતાબ જીતો? તો એમાં છે એન્જેલિકા કાર્બર, જર્મનીના સેરેના વિલિયમને હરાવેલ. કોણે પુરુષ સિંગલ વિમ્બલ્ડન ખિતાબ જીતો? નોવાક જોકોવિચે. આફ્રિકાના કેવિન એન્ડરસનને હરાવ્યો. વિશ્વ કૌશલ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 15 જુલાઈના રોજ. હિમા દાસાએ કયા રાજ્યના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા? આસામના. હાલમાં સુપ્રીમ કોર્ટે કયા ખર્ચને સરકાર સમક્ષ રજૂ કરવાના આદેશ કર્યા? તો લગ્ન પ્રસંગે થતા ખર્ચને. નેક્સ્ટ, ફિફા વર્લ્ડ કપ કોણે જીતો? ફ્રાન્સે ક્રોએશિયાને હરાવીને. 21મો કપ હતો, રશિયામાં રમાયેલ હતો. ફ્રાન્સે બીજી વખત વિશ્વકપ જીતો છે. ફ્રાન્સનું કેપિટલ પેરિસ છે. ગોલ્ડન બૂટ હેરિકેન જેને 6 ગોલ કરેલા ઇંગ્લેન્ડના પ્લેયર. ગોલ્ડન બોલ લુકા મેન્ડિટ ક્રોએશિયાના પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ. ગોલ્ડન ગ્લોવ્સ થિબાઉટ કાઉટ્સે બેલ્જિયમ. બેસ્ટ યંગેસ્ટ પ્લેયર કેલિયન ફ્રાન્સ 19 વર્ષ અને ફેર પ્લે એવોર્ડ સ્પેનિશ ટીમને મળે છે. નેક્સ્ટ, હિમાચલ પ્રદેશના રાજ્યપાલનો વધારાનો ચાર્જ કપ્તાનસિંહ સોલંકીને. અને કરેક્ટ કરી લીધો. પ્રધાનમંત્રીએ ક્યાંથી પરજન્ય એક્સપ્રેસ વેનો શિલાન્યાસ કર્યો? તો આઝમગઢ ઉત્તર પ્રદેશ ખાતેથી શિલાન્યાસ કરેલો હતો. નેક્સ્ટ, બંસનગર નહેર ક્યાં આવેલી છે? તો મિર્ઝાપુર ઉત્તર પ્રદેશ ખાતે આવેલી છે. સંશોધિત યાત્રા સમજૂતી કયા દેશ સાથે કરવામાં આવી? બાંગ્લાદેશ સાથે. ડોનાલ્ડ ટ્રમ્પ અને વ્લાદિમીર પુતિન વચ્ચે પ્રથમ શિખર સંમેલન ક્યાં યોજાયું? હેલેન્સ્કી ખાતે. વિશ્વ જુનિયર વુશુ ચેમ્પિયનશિપનું સમાપન ક્યાં થયું? બ્રાઝિલ ખાતે. ભારતને કુલ 9 મેડલ મળ્યા. વોજવોડોના યુવા ટુર્નામેન્ટમાં પ્રથમ સ્થાને કોણ રહ્યું? ભારત 17 મેડલ સાથે. હાલમાં કયા ભારતીય મૂળના વ્યક્તિને બ્રિટિશ ઇન્ડિયન ઓફ ધ યરથી નવાજવામાં આવ્યા? તો ઈશ્વર શર્મા. વિશ્વની સૌથી સસ્તી પીવાના પાણીની યોજના કયા રાજ્યે લાગુ પાડી? અમલમાં આપી? બિહાર રાજ્યે. નેક્સ્ટ, IMFની રિપોર્ટ મુજબ 2019માં ભારતની GDP મતલબ કે GDPનું ફૂલ ફોર્મ થઈ છે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ રહેશે 7.03. ભારત ઓમાન સંયુક્ત આયોગની બેઠક ક્યાં મળી? તો મસ્કટ ખાતે. સ્પેનિશ ગ્રાન્ડ પ્રિક્સમાં સુવર્ણ પદક કોણ જીતો? વિનેશ ફોગટ 50 કિલોગ્રામ ફ્રીસ્ટાઇલ કુસ્તીમાં. હાલમાં કોણ દુનિયામાં સૌપ્રથમ દૂરથી કામ કરતું માઇક્રોસ્કોપ તૈયાર કર્યું? મતલબ કે કોણે સૌથી દૂરી પર રહીને કામ કરતું માઇક્રોસ્કોપ તૈયાર કર્યું? IIT મદ્રાસ દ્વારા. થાઈલેન્ડ ઓપન ટુર્નામેન્ટ 2018 કોણે જીતી? તો નોમોની ઓકુહારાએ જીતેલ છે. જાપાનના છે. જર્મની ગ્રાન્ડ પ્રિક્સ કોણે જીતી? તો માર્ક મોર્કેઝ. કેપ્ટન તરીકે સૌથી ઝડપી 3000 રન કરનાર વિરાટ કોહલી 49 ઇનિંગમાં. વિરાટ કોહલીનો જન્મ દિલ્હી ખાતે થયેલ. નેક્સ્ટ, નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 18 જુલાઈ, જેની શરૂઆત 2009થી થયેલ હતી. શોર્ટ લેવિટ એથ્લેટિકમાં કોણે સુવર્ણ પદક જીતો? તો નીરજ ચોપડાએ. 67મો રાષ્ટ્રીય પહેરવેશ મેળો 2018 ક્યાં યોજાયો? મુંબઈ ખાતે યોજાઈ ગયો જુલાઈ મહિનામાં. RBIએ કેટલા રૂપિયાની નવી નોટની જાહેરાત કરી? 100 રૂપિયાની નવી નોટની જાહેરાત. 60 mm થી 142 mm, જેમાં ગુજરાતની રાણકી વાવ છાપવામાં આવેલ છે. કિસાન મેળા યોજનાની શરૂઆત કરવાનો નિર્ણય કોણે લીધો? તો SBIએ. સુપ્રીમ કોર્ટે દક્ષિણ ભારતના કયા મંદિરને મહિલાઓને પૂજા ઉપર પ્રવેશવા અંગેના અધિકાર કહ્યો છે? તો સબરીમાલા કેરળ ખાતેનું મંદિર છે. વૈજ્ઞાનિકોએ એક નવા યુગની શોધ કરી, તેનું નામ શું? મેઘાલય યુગ કે મેઘાલય એજ આ યુગનું નામ છે. નેક્સ્ટ, અહીંયા વિમ્બલ્ડનના ફરી વખત રિપીટેશન છે. વિમ્બલ્ડન સિંગલ્સ ટાઇટલ વિજેતા કોણ? નોવાક જોકોવિચ સર્બિયા. વિમેન્સ સિંગલ ટાઇટલ વિજેતા એન્જેલિકા કાર્બર જર્મનીના. વિમ્બલ્ડન મેન્સ ડબલ ટાઇટલ વિજેતા માઇકા બ્રાયન અને જેક શોક. વિમ્બલ્ડન વિમેન્સ ડબલ ટાઇટલ બાર્બરા કેક્રિકોવા અને કેટિના સિનિકોવા. મિક્સ ડબલ જીતે છે એલેક્ઝાન્ડર પેયા અને મિકોલલ મેરિયર. વિમ્બલ્ડન યોજાય છે ઇંગ્લેન્ડમાં. ફ્રાન્સમાં યોજાયેલી સ્પર્ધામાં ગોલ્ડ મેળવનાર
નીરજ ચોપડા કઈ રમતના ખેલાડી છે? તો જેવેલિયન થ્રોના પ્લેયર છે. અમેરિકન પાવડર બનાવતી કઈ કંપનીને દંડ ફટકારવામાં આવ્યો? તો જોન્સન એન્ડ જોન્સન 32,000 કરોડ. ચીને તાજેતરમાં પાકિસ્તાનના લોન્ચ કરેલા ઉપગ્રહનું નામ શું? તો PRSS-1 અને PAK ટેસ્ટ A1. ભારતની પ્રથમ એવી સ્કૂલ જ્યાં ગૂગલ ફ્યુચર ક્લાસીસ શરૂ કરશે? તો ચાંદલોડિયા પ્રાથમિક શાળા, અમદાવાદ. 15મા નાણાં પંચના અધ્યક્ષ કોણ? શ્રી નંદકિશોર સિંઘ. સરસ્વતી સન્માન કોને એનાયત કરવામાં આવ્યો? સુધીર પરબ વિજય રૂપાણી દ્વારા. નેક્સ્ટ પેજ. નાણાં પંચના પાર્ટ ટાઈમ સભ્ય તરીકે કોને સમાવેશ થયો? તો અશોક લાહિરી અને રમેશચંદ. 15મા નાણાં પંચનો સમયગાળો 2020 થી 2025. ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ ઇન્ડેક્સમાં ભારતનો ક્રમ શું રહ્યો? 57મો. પ્રથમ સ્થાને સ્વિટ્ઝરલેન્ડ. પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ કયા મંદિરમાં લગાવવામાં આવ્યો? સબરીમાલા, કેરળ. ગુરુડ પૂર્ણિમા ક્યારે મનાવવામાં આવે? અષાઢ સુદ પૂનમ. ભારતમાં સ્થપાનાર 300 ટેકનિકલ કોલેજમાંથી ગુજરાતમાં કેટલી સ્થપાશે? 5. જ્યોતિ સુરેખા મેડમ કઈ રમત સાથે સંકળાયેલ છે? તીરંદાજી સાથે. 69મો વન મહોત્સવ ક્યાં ઉજવાયો? તો સરસપુર ગામ ખાતે. રુદ્રમાતા ડેમ, કચ્છ, જ્યાં રક્ષક વનનું લોકાર્પણ કરવામાં આવ્યું. પોલીસ આવાસ નિગમની વડી કચેરીનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? ગાંધીનગર ખાતે. તો આ હતા મહત્વના કરંટ અફેર જુલાઈ મહિનાના. કાલે તમને PDF અને આગળનો જે ઓગસ્ટ પછીનો મહિનો છે એની તમને વિડીયો અને PDF પણ મળી જશે. બધાને ઓલ ધ